જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આજે છે શનિવાર અને અત્યારે વાગી ગયા છે 10:30. મારે જવાનું છે જોબ ઉપર. નૈનાને છે રજા. કાલે કેપ ભૂલી ગઈ હતી. જ્યારે જરૂર હોય ને ત્યારે આપણી પાસે વસ્તુ હોય નહીં, એ લખી લેવાનો. તો ચશ્મા નથી, કેપ નથી, આંખ ખુલતી નથી, તો પછી ઘેરે થપ્પા મારી દીધા. નૈનાની શું કહેવાય, આંખ તો બંધ જ છે વિડીયોમાં. આવા વાતાવરણમાં સનસ્ક્રીન લગાડી દીધું ભરપૂર ઢગલા મોઢે. બહુ જ તડકો છે. અત્યારે અમે જઈએ છીએ ખરીદી કરવા માટે. અમારી ચેનલમાં જે લોકો નવા હોય એ ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બે લાઇકન જરૂરથી દબાવી દેજો. ઠેલો લઈ લીધો છે, ફાંડે લઈ લીધું છે ને ફાંડમાં છે ને દૂધ લાવવા નથી. 3.8 ફેટનું એક તો બોટલે પાછી દેવાની. પૈસા આવે એટલે નકર તમે એમ કહો કચરામાં નાખી દેવાય ને. આના પૈસા ઓલરેડી પહેલાં આપ્યા હોય ખાલી બોટલોના, એટલે કચરો ન થાય અને આપવી પડે અત્યારે. એટલે છે ને આપણને આપણા પૈસા પાછા રિટર્ન મળી જાય. હા, અમે જઈએ છીએ અત્યારે થોડીક શોપિંગ કરવા. શાકભાજી લેવાની છે. શોપિંગમાં કપડાં ને એવું બધું આવે. ગ્રોસરીની લેવાની છે ને શોપિંગ. લીડરમાં બધું મળે છે. લે હા, લીડલમાં બધું મળે તો છે. ત્યાંથી લેવાનું છે. એમાં એવું છે હમણાં છે ને આ 2 દિવસ ફૂલ પ્રોગ્રામ જ હાલે છે. આજે પ્રોગ્રામ એનો છે આલુપુરી. આજે આલુપુરી બનાવવાની છે. તમે બધા વિડીયો જોતા રહેજો, આપણે બતાવી દઈએ. આ જ વિડીયોમાં બતાવી દઈએ ને. આજે છે સાંજે આલુપુરીનો પ્રોગ્રામ. એમાં છે ને રેસ્ટોરન્ટ વાળા બધા લોકોને ખવડાવવાની છે આલુપુરી. હા, અને કાલ માટે છે ને અત્યારથી છે તને દૂધ બધું ઠલવીને મૂકી દીધું છે. કે તાર ગરમ કરી નાખવાનું છે. કાલ ફ્રૂટ સલાડ પીવો છે. કાલ ફ્રૂટ સલાડ ને મહેમાનને બોલાવે. ફ્રૂટ સલાડ છે ને હવે જોઈએ મહેમાનને ફોન કરવાનો છે. કેટલા મહેમાન આવે છે, ફ્રી હોય એની ઉપર ડિપેન્ડ હોય આમાં બધું. નેક્સ્ટ વીકેન્ડનો એ પ્લાન કરી નાખ્યો છે. નેક્સ્ટ વીકેન્ડમાં છે પાણીપુરી શનિવારે. કોણ બનાવશે? આપણે પૂરીના ઘઉંની પૂરી આવી છે. કોણ લાવ્યું? વિવેકભાઈ. અચ્છા, તળવાની? હા, તળવાની છે. તૈયાર જ તે, પણ તળવી તો પડે. ઈ પૂરી તો સેમ જ થાય. નહીં, એ થાય પણ એનો ટેસ્ટ ને બધું ઘઉંમાંથી બનાવેલી છે, એટલે ઓલા કરતા તો સારી છે. અમે 3-4 તળીને જોઈ. ચાલે ફોન પેકેટ. તો કોને બનાવવાની છે? નહીં ના, હવે મને તો એવું હતું કે પાણીપુરી બનાવવાની છે. પાણીપુરી બનાવવાની એવું કીધું તો આ વીકેન્ડ પર હું આ 2 વસ્તુ બનાવું છું. તો મારે પાણીપુરી ખાવા જવાની છે તૈયાર. મારી ઉપર પણ આ વખતે તારે ખાલી બટેટાનો સુંદો બનાવવાનો છે, તારા હાથની ખાવાની. બાકી પાણી હું બનાવી આ વખતે. અને પૂરી તળે છે રેસ્ટોરન્ટ વાળા, એટલે બધાને એક એક કામ સોંપી દેવાનું છે. પણ રગડાપુરી બનાવવાની છે? નહીં, રગડાપુરી નહીં. તો મને રગડાપુરી આવડતી નથી એટલે હું. પણ રગડાપુરી બનાવવાની નથી. આ વટાણા આવ્યા છે લંડન થી. લંડન થી વટાણા આવ્યા છે. એ સ્પેશિયલ ખાલી આલુપુરી માટે યુઝ કરવામાં આવશે. એને જો અડધું પેકેટ માર્યું છે, એને ફિટ કરી દીધું છે ને તિજોરીમાં તાળું મારીને સાવી ઘા કરી દેવાનું છે. પછી જ્યારે બીજી વાર બનાવવી છે આલુપુરી ત્યારે તમારા કોઈ કોન્ટેક્ટમાં સગા સંબંધી રિલેટિવમાં કોઈ આવતું હોય, વિદેશ જતા હોય, બધે તો મળતી છે, પણ અમારે જર્મનીમાં છે ને આપણે આ વ્હાઈટ વટાણા નથી મળતા. એટલે ખાસ કરીને બધાને કહી દેજો વ્હાઈટ વટાણા અને કોકમ લેતા આવજો. સીધું જવાનું છે. ઓકે, અહીંથી નીકળી જાય તો મને એવું છે. લીડર ના, લીડર નહીં, બધું સેમ જ થાય. સેતેના તો હાથ દુખવા માંડ્યો. હું તે બ્રેક લઈ લઉં. બ્રેક નથી પાડવાનું, કન્ટિન્યુ રાખવાનું છે. દુખવા મળ્યો ને એ તો વિડીયો ઉતારતા હોય એને ખબર હોય. કા તો મારે સુંદો બનાવવાનો છે એમ ને? હા. ઓકે, આજે તે છે ને આલુપુરીમાં કેવું કરવાનું છે, જો પૂરી આલુપુરીની જે પૂરી આવે એ અમે રેસ્ટોરન્ટે બનાવી નાખશું, કેમ કે મેન કામ એમાં એ જ છે. એમાં જ વાર લાગે છે. હું દર વખતે બનાવું ત્યારે ભાર્ગવભાઈ હતા, એટલે હું ભાર્ગવભાઈ બનાવતા. ભાર્ગવભાઈ મારે આરે બનાવતા હોય ને તો એ 60-70% હું 30% બનાવતી, કારણ કે એ એવડું વેલણ લઈ ને એવડી પૂરી બનાવે ને હું એવડું વેલણ ને એવડી પૂરી બનાવું. એટલે એનો સપોર્ટ સારો હતો દર વખતે આલુપુરીમાં. હવે જતા રહેશે બીજા સિટીમાં, તે પછી બધાને આલુપુરી ખાવી હતી. મેં કીધું ટાઈમ નથી રહેતો, શનિ રવિ જ રજા હોય છે. કે પણ મહેનત પૂરી થાય ને તો પૂરી અમે બનાવી દેવું એમ. તમે ખાલી ઓલો મસાલો બનાવી દો એમ.
તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હા, જો. પૂરી બનાવવાની છે રેસ્ટોરન્ટે, ગ્રીન ચટણી હા. બનાવવાની છે હા, રેસ્ટોરન્ટે, એ બે હું બનાવી. કોકમની ચટણી અને મસાલો રેસ્ટોરન્ટે આલુનો હું બનાવી. રેસ્ટોરન્ટે બનાવવાનું કારણ એ છે કે ના એક તો કડાઈ મોટી હોય એટલે ફટાફટ પૂરી તે એકારે વધારે નખાઈ જાય, અને ગેસ એ તે ઓલો ફ્લેમ વાળો હોય ને આપણે જે ઇન્ડિયામાં ગેસ વાપરતા હોય એ. અને એટલે અમારે ઘરે ઇલેક્ટ્રિક ગેસ છે અને વાસણ ય નાનું હોય એટલે એમ ટાઈમ વયો જાય. હવે અમે ખાલી 4-5 જણા હોય ને તો એ કેટલે 1 કિલો મેંદાની બનાવીએ અમે. એટલે આજ આલુ તો 2 પૂરી તો કિલોની વધુ જ બનાવવી પડે કારણ કે છે ને બીજા હા. દિવસે ખાવા થાય. આપણે એમ તો છે ને કિલો આખાની નથી બનાવતા આપણા ઘરે, એટલે થોડોક ઓછું એમ, થોડુંક એટલે આ ઓછું. 1.5 કિલો ઉપર બનાવવું પડે ને, પણ 1.5 કિલો જેટલી બનાવી કારણ કે અમે રેસ્ટોરન્ટ છે ડબલ 7-8 જણા. ને આલુ પૂરી તો બધાને ભાવે ને, પ્લસ પાછી બધાને છે ને બીજા દિવસે સવારે ભાવે, હા, એટલે થોડી એક્સ્ટ્રા બનાવવાની છે. આજે પણ છે ને ફૂલ તડકો છે એટલે મને લાગે તડકાના હાલી આપણે તડકાને બસમાં બેસવાનું હોય. ઈ તો એમ જ હોય ને, પણ આપણે શું કહેવાય ગુજરાતી, આપણે કેમ પાછી ટોપીની ફૂલ તડકો છે. ચશ્માની. હવે છે ને ફોને ખિસ્સા મૂકીને હાલવા મળી. હા, નગર મારે નાથી ડાયરેક્ટ લીડલમાંથી જોબ ઉપર જવું પડે છે, સાયકલ ઘેર પડી. હાલો હવે ફટાફટ છે ને સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાં ટોલી લેવાની છે સિક્કો નાખીને. આ સિક્કો છે ને અંદર આવી રીતે નાખી દેવાનો એટલે આ નીકળી જાય. લોક ખુલી જાય. આ મોટી છે, નાની ટોલી તરત પૂરી થઈ જાય. આ નાની હાલ, છે, આ નાની છે. એમ તો કહું છું નાની તરત પૂરી થઈ જાય. એપલથી મુહૂર્ત કરી દીધું છે. અહીંયા પણ જો છોકરા વાટે લાગે, ખાલી કરશે ત્યારે થાય ને. ફ્રૂટમાં ભાઈ આવ્યા જ છે. ફ્રૂટમાં શું લેવું છે? બધું ફ્રૂટ મળે 12 માસ, જે લેવું હોય. એપલની ઘણી બધી વેરાયટી છે. કેટલા છે જોવો તમે, અલગ અલગ ભાવના. લઈ લીધું શું? આ 2 વાર આવશે એ દબે. હા, હા, પાછી પરચી ભૂલી હા? જાય. આ ઓલું એમ જ આપણે દાન કર્યું છે. સસ્પેન્સ નહીં ખોલવાનું. આપણી ટોલી ક્યાં છે? મારો બધો તો ફ્રૂટ સલાડનો આમ ક્યાં જવું છે તારે? આમ હજી કંઈક લાડુ આવે તો કંઈક લેવા થાય ને. હવે કાંઈ લેવાનું નથી, ક્વોલિટી બધું લઈ લીધું. બધું છે, કાંઈ નથી લેવાનું. હાલ, કાલ શનિવાર છે, કાંઈ વાંધો નહીં. દહીં છે, લાઈન છે કારણ કે આ શનિવાર છે, કાલે બંધ હોય ને એટલે બધાને આજ રજા હોય એટલે આજ સવારથી સાંજ સુધી એટલી લાઈન રહે ને. તમે સેલે આવશો ને તો તમને અમુક બટેટા કાંદા એવી વસ્તુ મળશે નહીં. ખાલી થઈ જાય. હું શનિવારે છે ને સાંજે આવતી તો 2 વાર એવું થયું કે મારે સ્ટોર બદલાવવું પડે એટલે મેં શનિવાર સવારમાં આવવાનું ચાલુ કરી દીધું છે. બાકી અહીંયા બધા જો શરબતી મળે છે. આ બધી વાઇનનો વિભાગ છે. અને અહીંયા મોંઘા ભાવનું છે એટલે ના તાળું મારેલું હોય ફ્રીજમાં. અમારે બસ આજે એટલો સામાન લેવાનો હતો, બધું આવી ગયું છે. થેલી બહુ હતું ને ફ્રીજ લીધા પછી ધક્કા વધી ગયા. પણ કાંઈક ને કાંઈક બનાવવું હોય ધક્કો થાય જ છે ને. આખું બળે છે, બરફ લગાડી દીધી. થોડું કામ. હાલો સામાન લઈ લીધો છે ને હવે ઘર તરફ જાય છે. હવે બસમાં જવાનું છે. અહીંયા બધે જો સામાન ઉપડીને તો જાય નહીં. બધે છે ને કામ હાલે છે કેમ કે શનિવાર ને રવિવારે બંધ હોય. અહીંયા બધું શું કહેવાય કે બળ કર્યા વગરનું કામ કરવાનું હોય, બળ નહીં કરવાનું. આ બધા ખબર નહીં ગેસની લાઈન નાખતા લાગે મોટા મોટા. આવો આ પણ અહીંયા આ દબાઈ તો અહીંયા સિગ્નલ છે. અરે અહીંયા એવડો મોટો હાથ દોર્યો. જો અહીંયા વચ્ચે કામ હાલે ને એટલે માણસોને જવા સિગ્નલ મૂકી દીધું એટલે ગાડી ઊભી રહી. હમણાં ગ્રીન થઈ જાય. આ દબાવીને ચારે જ પછી ફટાફટ થાય. થઈ ગયું. સિસ્ટમ ટેકનોલોજી. આની નિશાની આમ એટલે
ચાલવા મળો જવો ક્યાં પોલીસ આવ્યા હતા ને ક્યાં નિશાની? ગ્રીન લાઇટમાં સિગ્નલ થાય ગ્રીન કલરનું તો હા. એમાં છે ને નિશાની હોય આમ ઓલા ભાઈ મારી સામે ત્યારનું જોવે છે એટલે એને તો જવા પણ દે. એ ભલે ને જોવે પણ આમ પોલીસે કીધું કે આની હે ની નિશાન એટલે એ કહે કે આમ જ તૈયાર રહેવાનું છે તન લે બતાવી દે. ગ્રીન થાય ને એટલે આમ તૈયાર જ રહેવાનું છે પોલીસ વાળાએ ભાગવા શીખવાડ્યું, માંડવાનું. હા, છોકરાને શીખવાડ્યું પોલીસ વાળાએ ગુડ. અહીંયા જો પાટીએ પડ્યું છે કાંઈક ગોળ જોતું હોય તો કોઈને એની ઉપર એનસી લખેલું છે લે તો આપણે જ લઈ જવું. અહીંયા જો મોટી હોસ્પિટલ છે. આ ગોળ રાઉન્ડનો મતલબ છે કે અહીંથી કોઈની એન્ટ્રી નથી, ખાલી બહાર જ આવે કે જવાનું નહીં. પણ હું સાયકલ લઈને સાઈડમાંથી જાઉં. લીફર હોય ને આ દવાખાનાવાળાની હોસ્પિટલવાળાની ચારે. સરસ અહીંયા જો અહીં કેટલા ગાભા બજાર બધે આવી છે ને ગાભા બજાર મૂકેલી જ છે. ગા ભાઈ કી પાસે કે તો શું કેવું કપડા ઢેગલો પીડ્યો છે આમને. તડકો છે જોરદાર. હવે બસ આવે ને તો આનું આ પેન જો સ્ટ્રોબેરી વાળું પેન છે આ એમ થાય કે ગંદુ છે ઈનું ઈ સુરત આવ્યું હોય ને તો હું હા. લઈ લઉં સરસ. આ બધા જો વાઈન ને બધા છે ને દારૂ પી પીને અલગ અલગ કલરની અલગ અલગ ડબ્બામાં બોટલો નાખવાની આવે. અહીંયા શું ઉભા રહ્યો નરે સામે હાલી કે બસ બતાવે ત્યારે અહીં સાયો છે હાશ. તો બહુ અહીંયા સ્ટેશન તડકો છે. છે ઓ બહુ તડકો એટલે ફૂલ. તાર મોબાઈલમાં જો તો કેટલા ડિગ્રી છે બતાવે વિડીયોમાં કેટલા ડિગ્રી છે. બહુ તડકો લાગે. હા હા ટોપી તો પહેરીને જ જવાનું છે હો. 29 બતાવે નહીં વિડીયોમાં બતાવી દે. સો તમને બતાવે છે ને અત્યારે 29 ડિગ્રી છે અને આજે 31 ડિગ્રી સુધી જવાનું છે. 2 વાગ્યે 31. ઓહો. અને એમાં અત્યારે રેસ્ટોરન્ટમાં જે કામ કરતા હશે ને એના તો એવી ગરમી થાય ને એની વાત જ જવા દો. ઓર્ડર ને જે આવે ને બનાવીને કૂકે તેમ બધા છે ને બહાર જ બેસી. ગાર્ડનમાં હા અમને છે ને શેઠ જ કહી દે ગરમી છે એટલે કામ ન હોય ને એટલે બહાર બેસી જવા. બસ આવે છે એટલે હું થેલી લઈ લાવું લઈ લઉં તમે ફોન લઈ લઉં પકડો લઈ છે લઉં લાવો કાંઈ વાંધો નહીં ભાઈ. જો કેટલું ધ્યાન રાખે. M85 આવી ગઈ છે. સિગ્નલ ખુલ્લું છે તો આવી જાય. બસ આવી ગઈ છે. હાલો બધા સબસ્ક્રાઇબ કરી દેજો ત્યાં સુધી ઘરે પહોંચી જાય. ઉતરી ગયા બસમાંથી કેટલા આપણે બે સ્ટોપ હતા ને? 2 સ્ટોપ પર બીજું જર્મનીમાં છે ને થેલીઓનું બહુ જ છે આને જો કાલે નવી થેલીઓ મળી આમાં ચાલુ કરી દીધું. નવી મને નવી છે ને થેલી. લેક્રો બેગમાં જોઈન્ટ થઈ ત્યારે થેલી હા ક્રિસમસમાં થેલી ગિફ્ટ ની હારે થેલી હોય તો આ સમર ફેસ્ટ હતો તેમાં આમાં પુસ્તકો ભરીને એક ટી શર્ટ ને પુસ્તકો અને આ થેલી આવું ચાલુ જ રહે એમ. અહીંયા થેલીઓનું બધું ગમે ઈ ક્યાંક હોય એટલે થેલી આપી દે આજે આમ શાંત ખાલી વાહનનો અવાજ આવે. આ તડકાના અડધા લોકો ઘરમાં રહે ને હા. અડધા લોકો બહાર નીકળશે દરિયા કિનારે ને એમ ચાહે અત્યારે ટ્રેન ને બધું ત્યાં બેહવાની જગ્યા ન હોય. ગરમી થાય પછી હાલો પરમ દિવસે અમારે જો આ ગાર્ડનમાં પાણી પાવાનું છે. અમારું ઘર આવી ગયું છે. અમારો છે 22 તારીખથી વારો. સોમવારે સવારે કોઈ નહીં હોય મારે જ પાવાનું છે. સોમવાર સવાર ન પવાય મંગળવારે કેમ પવાય કાલ કોઈ નહીં પાય તો પાવું જ જોઈએ ને. આજ કોઈકને રીતસરનું પાવું પડે છે હા તડકો બહુ છે. હવે ખબર એ તો સાંજે ખબર પડી જાય. જો આ અમારું છે ને એવડું મોટું ગાર્ડન છે. યુઝ કાંઈ નહીં કરવાનું. બેહવું હોય તમે બે શકો ના ન પડે એટલી જગ્યા છે. અને જેને 4 વ્હીલર હોય ને અંદર પાર્ક કરવી ને એ બધાને મહિને ચાર્જ હોય. મને ખબર નથી. અને બહારવાળાને તે દેવાનો જ હોય ચાર્જ તો. પણ એ ઓછો હોય. જેને પ્રાઇવેટ જેને પાર્કિંગ જોતું હોય અંદર એને વધારે હોય. આવ્યું કાંઈક આગળ યા નોટિસો છે બધી બુકો નાખ્યું હા પણ એ બધી એડવાળાના હશે. હાલે ને કાઢ લે ફેંકી દે વધારાને કાગળ. આ આલુપુરી છે ને વાપરી નાખશું લે આલુપુરી માટે છે આપણી પાસે. છોકરાઓ જો રમે છે નિશાળિયા. થોડા ઘણા થોડા ખપવા છે એ તો કેટલા દિવસથી છે
અહીંયા છે ને જો આ લખેલું હોય ને નાખવાના જ ન હોય પણ તોય બધા નાખી દે છે. ઓહો આ એટલા થપ્પો છે. એ તો કહું છું છે કાંઈ જોતો અંદર વચ્ચે કાંઈ પોસ્ટ નથી ને મારી. એ બધી ડીએમ ને આ બધી છે ને બધા ગ્રોસરી સ્ટોર ના આંગે બોર્ડ ને પણ આપણે કાંઈ લેવાનું છે નહીં. અમારી પાસે છે ને બધો સામાન આવી ગયો હમણાં હું જોવામાં જો ઓફર હોય પેલા અંદર જવા માટે છે ને બહારના દરવાજો ખોલવાનો ચાવીથી. અહીંયા બધાના બેલ છે, પછી અંદરનો દરવાજો ખોલવાનો. અહીંયા નીચે કેલર છે, વધારાનો સામાન અમે અહીંયા નીચે મૂકીએ. અને ખેંચીને ફેરવવાનું. આનું દઈ દે દરવાજો. આનું એને ફેંકી દેવાનું છે. તો ક્યાં ફેંકવાનું છે? જો આ ભાઈબંધ સામાન લઈ આવ્યો હું આલુપુરી માટે. હા આજે આલુપુરી અને કાલે છે ફ્રૂટ સલાડ. હા કાલે મહેમાન આવે છે, ગરમ કરવાનું બાકી છે. આ સોલું આપણે રેસ્ટોરન્ટે લેતો જવાનું છે, જૂનું છે, જોવાનું છે એમાં કઈ રીતે ખોલવો, સિંગલ કઈ રીતે બદલે. તો આપણે એ કાઢીને આ જૂનો જ ફિટ કરી દેવાનું છે પાછું. ફ્રૂટ ગોઠવી દઉં ફ્રીજમાં. હા એ તો હવે તો ફ્રીજ મોટું છે એટલે કાંઈ તકલીફ જ નથી, હોય એટલો સામાન. કેળાની બેગમાં ભરીને મૂકી દઉં. આ વટાણા લેતા જવાના છે, ફ્રીજ બતાવી દઈ, બતાવ્યું નથી પછી. ખાલી થઈ ગયું અત્યારે જો. હાલો હવે મારે ત્યાં જોબ ઉપર જવાનો ટાઈમ થઈ ગયો છે. બધાએ અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં આલુપુરી સાથે. જય દ્વારકાધીશ.